બોલો પાર્વતી પતિએ હર હર મહાદેવ। તો કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં જ હશો। તો આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે ને આપણે લોકો જવાના છે ભૂતનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે। તો આ વિડીયોને સૌથી પહેલા તો હું તમને કહી દઉં, જરા પણ સ્કીપ ન કરતા। હું તમને ભૂતનાથ મહાદેવના દર્શન કરાવવાનો છું। આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર, બરોબર છે? તો આ વિડીયોને એન્ડ સુધી જોજો। હર હર મહાદેવ। હા, તો સૌથી પહેલા મિત્રો આપણે અહીંયા આપણા ઘરમાં મસ્ત મજાનો જે ઝાડ છે એમાં મસ્ત મજાના જે ફૂલ છે ને એ ફૂલને આ થાળીમાં તોડી લેવાના છે, બરોબર? હાલો, તો આપણે અહીંયા આટલા બધા ફૂલ તોડી લીધા છે, તમે જોઈ શકો છો। ફૂલ આપણે તોડી લીધા છે। હા, તો નંદી મહારાજ આપણા ઘરે આવી ગયા હતા, એટલે મારી બેને કીધું કે એને પણ રોટલી દઈ આવ, એટલે હું રોટલી દઈને આવી ગયો છું। ને હવે આપણે એને એક એક કરીને રોટલી ખવડાવવાના છે આપણા નંદી મહારાજને। શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે, નંદી મહારાજ આપણા ઘરે પધાર્યા છે, તો એને ભૂખ્યા કેમ જવા દેવાય, એટલે હવે આપણે એને એક એક કરીને રોટલી ખવડાવીએ છીએ। બોલો નંદી મહારાજ કી જય। નંદી મહારાજ। તો હું ને મારા મમ્મી ત્યાં ગાડી ચાલુ થઈ ગઈ છે, ત્યાં જાય છે। મમ્મીનું મોટું દેખાય છે ને, બરોબર? તો ગાડી ચાલુ થઈ ગઈ છે ને અમે ધીરે ધીરે આગળ વધીએ ધીરે ધીરે। તમે જોઈ શકો છો। ગાડી હું ધીમે ધીમે જ હલાવું છું, કેમ કે વિડીયો રેકોર્ડિંગ ચાલુ છે, એટલે ગાડી ધીમે હલાવવી પડે એમ છે। મમ્મી તું એક વાર તારું મોઢું બતાવ દે। આ રે મમ્મી, દેખાય છે? તો શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હતો, તો શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હતો એટલે મેં મમ્મીને કીધું કે આપણે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે ને તો ભૂતનાથ મહાદેવના મંદિરે દર્શન કરતા આવીએ, બરોબર છે? કામ તો મમ્મી તમે જોવો ને તો મારા મમ્મી છે ને કામ જ કરતા હોય, બરોબર છે? ઘરની ચાર દિવાળી વચ્ચે જ હોય। અમે લોકો જો નિશાળે જાય, સ્કૂલે જાય, પછી નોકરીએ જાય, ગમે જાય ટૂંકમાં છોકરાઓ પુરુષ, બરોબર છે? તો એ બધાને ફ્રેશ થવાનું એક સ્થળ મળી જતું હોય છે, પણ મમ્મી છે ને ચાર દિવાળીની વચ્ચે ને વચ્ચે જ હોય। સવારમાં ઉઠીને કચરા પોતા કરે, રસોઈ કરે, સંજવારી કરે, કપડા ધોવે, રસોઈ બનાવે, આમ નામ એનો આખો દિવસ છે ને એને આમ નામ એનો આખો દિવસ નીકળી જાય કામ કરવામાં। એટલે મેં વિચાર કર્યો કે મમ્મીને આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે ને તો આજે મમ્મીને ભૂતનાથ મહાદેવના મંદિરના દર્શન કરવા લઈ જાવ। એટલે આજે અમે સવારના 8 વાગી ગયા છે અને અમે લોકો અટાણે રસ્તા ઉપર છે, તમે જોઈ શકો છો। ધીરે ધીરે આપણે જાશું મહાદેવના મંદિરે, તો આમને આમ વિડીયો સાથે જોડાયેલા રહેજો। હા, તો રસ્તામાં આવી કીધું તાત્કાલિક હનુમાનજીનું મંદિર, એટલે મેં મમ્મીને કીધું કે આપણે હનુમાનજી દાદાને પણ પગે લાગતા આવીએ, બરોબર છે? તો આપણે તાત્કાલિક હનુમાનજી દાદા છે એને પણ આપણે પગે લાગી આવીએ। હાલો, તાત્કાલિક હનુમાનજી દાદા। મહાદેવની તાત્કાલિક હનુમાનજી દાદાની આપણે પ્રસાદી લઈ લીધી છે, એટલે લઈ લીધી હવે જાય છે પાછું। તો આપણે ભીલક મહાદેવના મંદિરે દર્શન કરતા જઈએ।
એટલે ફૂલ લઈ લે મમ્મી ફૂલ. તો આપણે ભૂતનાથ મહાદેવ તો જતા હતા, પણ વચમાં બિલાત મહાદેવનું મંદિર આવી ગયું એટલે મેં મમ્મીને કીધું કે આપણે અહીંયા પણ દર્શન કરતા જાય, બરોબર છે. તો આ છે બિલાત મહાદેવનું મંદિર. પગે લાગી નથી. આપણે બેસી જાવ બેસી જાવ. આ તો શ્રાવણ મહિનાનો પેલો સોમવાર હતો ને અમે ભૂતનાથ મહાદેવના મંદિરે જવાના હતા. વચમાં આવ્યું છે બિલાત મહાદેવનું, વચ્ચે ઈ પેલા આવ્યું તાત્કાલિક હનુમાનજીનું મંદિર. તો બધા મંદિર આપણે પગે લાગતા જાય. બિલાત મહાદેવના મંદિર આપણે પગે લાગી લીધું છે, પાણી કરાવી લીધું છે મમ્મી અને મેં. હવે હું ને મમ્મી ધીરે ધીરે જાય છે. હવે આપણે ગાડી સ્ટાર્ટ કરીને સીધા જવાના છે ભૂતનાથ મહાદેવના મંદિરે. તો હવે ભૂતનાથ મહાદેવના મંદિરે અમે જઈ રહ્યા છે, પણ રસ્તામાં વરસાદ ચાલુ થઈ ગયો છે, બરોબર છે. અમે આ વરસાદને આવવા દેવો કે બંધ થવાની પ્રાર્થના કરીએ. મમ્મીને મેં પૂછ્યું કે વરસાદ બંધ થવા દેવો કે ભાઈ બંધ થવાની પ્રાર્થના કરી. તો મમ્મી કે બંધ થઈ જાવ છે. આમાં વરસાદ થયો નથી પાછો આ વખતે, એટલે પ્રાર્થના કરવી કે ન કરવી વિચારવા જેવું વાત છે. વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે. મંદિર બહુ આગું નથી, પણ જો વરસાદ વધારે આવ્યો ને તમે લોકો પલળી જવાના છે. ફટાફટ મંદિર આવી જાય તો સારું. ગાડી હું વધારે પાછળ હલાવી નથી શકતો, એનું કારણ છે કે મમ્મી વાહે બેઠા છે, બાકી તો અમે 100 ની સ્પીડે જવા દો. મમ્મી વાહે બેઠા હોય ને એટલે હું 10 ની સ્પીડે ગાડી હલાવું. હાલો તો આપણે ભૂતનાથ મહાદેવના મંદિરે પૂગી ગયા છે. તમે જોઈ શકો છો આ છે ભૂતનાથ મહાદેવનું મંદિર. તો આપણે ભૂતનાથ મહાદેવના મંદિરે પૂગી ગયા છે, તમે જોઈ શકો છો. અને આપણે ધીરે ધીરે અંદર જશું આમાં.
હાલો બસ ભરાઈ ગયું. તો મેન મારા મમ્મી ભૂતનાથ મહાદેવના દર્શન કરી લીધા છે. તમે જોઈ શકો છો અહીંયા ભૂતનાથ મહાદેવનું મંદિર. તો મેન મારા મમ્મી મહાદેવના દર્શન કરી લીધા. કેવું લાગ્યું તને દર્શન કરીને? સરસ લાગ્યું ને? મંદિરે ભૂતનાથના મંદિરે આવે છે એની દરેક મનોકામના અને બધી આશા પૂરી પૂરી થાય થાય છે. છે. દર્શન કરી લીધા છે ને હવે આપણે અહીંથી જાશું. આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હતો ને મમ્મીને મેં કીધું કે મમ્મીને આપણે મહાદેવના દર્શન કરાવીએ એટલે ભૂતનાથ મહાદેવના મંદિરે મમ્મીને લઈ ગયો તો બરોબર. મમ્મીને મેં ભૂતનાથ મહાદેવના દર્શન કરાવ્યા ને અમે છોકરાઓ કે હું ટૂંકમાં પુરુષની તો આમ તો રખડતા હોય. આમ રખડતા એટલે એનો મિનિંગ એમ કે નોકરી કરવા જતા હોય, ધંધા જતા હોય, તો બધે કોઈ જતા હોય તો એનું માઇન્ડ થોડું ફ્રી થઈ જતું હોય. પણ મારા મમ્મી છે ને એ 4 દિવાળીની વચ્ચે વચ્ચે સવારે સંજવારી, કચરા, પોતા, ઠામ, વાસણ, 12 વાગ્યાની રસોઈ, પછી અમે બધે લોકોએ જમી લીધા પછી 1 વાગ્યા પછી જમી લીધા પછી વાસણ ઉટકવા, પછી ઘરના કચરા પોતા કરવા, પછી એટલે અમારી થોડોક ટાઈમ મળે ને તો એ થોડીક આરામ કરે ને વળી પાછો આરામ કરીને વળી સાંજની જમવાનું હોય તો સાંજના જમવાની તૈયારી કરવા મને. વળી સાંજનું જમવાનું બધા પતાવી લઈ તો વળી જમવાનું પતી જાય તો ઠામ, વાસણ, કચરા, પોતા આ તે બધું એમને એમ કરી મમ્મીને આખો દી વહી જતો હોય છે. એટલે મેં મમ્મીને કીધું બરોબર કે આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે તો હું તને ભૂતનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા લઈ જાઉં, બરોબર છે? એટલે મમ્મીને દર વખતે મમ્મી તો મારું ધ્યાન રાખતી જ હોય બરોબર, કોઈ પણ વાતમાં કે ભાઈ કપડા લેવા ગયો તો પૂછે તને આ ગમે છે કે નથી ગમતા. કપડામાં પૂછે તને ગમે છે કે નથી ગમતા. ન ગમતા તો કઈ નહીં. મેં કોઈ દી મમ્મીને પૂછ્યું નથી કે તને શું ગમે છે. મમ્મી મને પૂછે કે તારે શું કરવું છે જિંદગીમાં, બધી મને પૂછતી હોય. મેં મમ્મીને કોઈ દી નથી પૂછ્યું કે તારે શું કરવું હોય, તને શું ગમે. આજે આપણે મમ્મીને પૂછી લે કે મમ્મીને શું ગમે છે ને શું કરવું છે. મમ્મી તને કઈ તારું કઈ સપનું હોય, તારી કઈ એવી ઈચ્છા હોય કે હજી પૂરી નથી થઈ, બરોબર છે, તો એ તું મને કે તો હું એ ઈચ્છાને તારી પૂરી કરવાની કોશિશ કરી. બોલો. મારી ઈચ્છા હર હર મહાદેવથી મારી ઈચ્છા મારી પૂરી થઈ ગઈ છે. બસ હવે હું એટલું જ કહું છું ભગવાન પાસે કે દીકરા દીકરીઓને સાચા નવરા રાખે અને ધંધા પાણીમાં ભણવા ગણવામાં બધી રીતે હોશિયાર કરે, ડાયા કરે અને બધાય ભાનેડા એકબીજા સંપીને રહી એવી મારી પ્રાર્થના અને વિનંતી છે. વિનંતી ના હોય, તારી ઈચ્છા તારી કહેવાની છે, એ તો બધું છે જ, રહેવાના જ છે. તું તારી ઈચ્છા એવી કે જી અધૂરી રહી ગઈ છે કે તને એમ થાય છે કે આ ઈચ્છા મારી રહી ગઈ છે ને પૂરી કરવાની, એવી એક ઈચ્છા છે તારી? સાડી લેવાની હોય, કપડા લેવાની હોય, ઘરેણા લેવાની કે ગાડી લેવાની હોય? એવી તો ઘણી ઈચ્છા છે પણ મારી એક છેલ્લી ઈચ્છા છે કે મારી દીકરીને ત્યાં સંતાન થઈ જાય. બસ હવે એવી મારી ઈચ્છા ઘણી છે. મારો દેવાંગે પાસ થઈ જાય
ગમે ઈ થાય પણ તમે ત્રણેય ભાઈઓ તો સંપીને જ રહેજો. હા તો અમે પડતા જ હા તો અમે 3 ભાઈઓ છે ને મમ્મી ને એવી ઈચ્છા છે કે અમે 3 ભાઈઓ સંપીને રહેવાના છે. તો અમે ચિંતા તું કરતી ને કઈ, અમે લોકો સંપીને જ રહેવાના છે. ભાઈ બહેનો બધા ભાંડે સંપીને જ રહેવાના છે. મમ્મી પપ્પા મારી ઈચ્છા પૂરતી હોય, પપ્પા મમ્મી છે મારી ઈચ્છા પૂરતી રાખતા હોય. કપડાની બાબત હોય તો કપડા લેવા ગયા હોય અમે તો પૂછે કે ભાઈ તને ગમે છે, ભલે કપડું કદાચ સસ્તું હોય તો મને ન ગમતું હોય તો પપ્પા મને કે, મમ્મી મને કે ભલે મોંઘું હોય તારે ભલે મોંઘું પડતું હોય, ભલે કપડું મોંઘું હોય કે પ્રોડક્ટ કોઈ પણ હોય કે ગમે એમ લેવા ગયો ભલે ઈ કે મોંઘી પડે છે, ઈ કે તને ગમે છે કે નહીં ઈ કે એ તો ભાઈ ગમે મોંઘું વસ્તુ હોય કે મોંઘી વસ્તુ હોય તો મને લઈ દે, મને કોઈ દી ના નથી પાડી. મેં કોઈ દી એવું નથી પૂછ્યું ને કે મમ્મી તને સાડી લેવી છે, મમ્મી તને કઈ બંગડી લેવી છે, કોઈ પણ ટૂંકમાં કઈ પૂછ્યું નથી. મમ્મી તને સાડી કઈ લેવી છે તો કે આપણે કઈક લઈ આવીએ. એક લેવી છે. તો મમ્મીને એક સાડી લેવી છે તો કાંઈ વાંધો નહીં, આપણે મમ્મીને એક સાડી લઈ આવશું, બરોબર છે. બીજી કઈ ઈચ્છા છે? બીજી કાંઈ ઈચ્છા નથી. તો મેં કોઈ દી આપણે તો મિત્રો તમે પણ જો તમારા મમ્મી પપ્પા અને બેન ને કોઈ દી કોઈ પૂછ્યું ન હોય, બરોબર છે, કે ભાઈ એની શું ઈચ્છા છે, તો તમે એકવાર એને પૂછજો કે ભાઈ બેન તારી શું ઈચ્છા છે, મમ્મી તારી શું ઈચ્છા છે, પપ્પા તમારી શું ઈચ્છા છે. ભલે તમે એને પૂરી કરી શકો કે ના કરી શકો એ બીજી વાત છે, પણ એકવાર એને પૂછજો. તમે એને ખાલી પૂછશો ને કે ભાઈ તારી શું ઈચ્છા છે, મારે એને પૂરી કરવી છે, તો એ રાજી થાય. એને એમ રાજી થાય કે નહીં મારા છોકરાએ મને પૂછ્યું, મારા ભાઈએ મને પૂછ્યું. એક બેન ને એમ થાય, એક માને એમ થાય ને એક બાપ ને એમ થાય કે નહીં મારા છોકરા મને પૂછ્યું તો ખરી. ભલે તમે તમારી એટલી કેપેસિટી ના હોય કે તમે એની ઈચ્છાને પૂરી ના કરી શકો, પણ એકવાર એને કહેવાનું છે કે તારી ઈચ્છા શું છે, મને કે આપણે હું ઈચ્છા પૂરી કરવાની ટ્રાય કરીશ. તો બસ એકવાર તમે પણ તમારા મમ્મી પપ્પા અને બેન ને પૂછજો ને તમારી બેન ને તમારી મમ્મી ને કોક વાર બહાર ફરવા લઈ જાજો, કેમ કે ઈ આખો દી ઘરમાં કામ કરતી હોય, બરોબર છે. આખો દી ઘરમાં કામ કરતી હોય, ઘરમાં જતો હોય. તમે લોકો જે બોયસ છે, છોકરાઓ છે, જેન્ટ્સ છે, એ લોકો તો ભલે નોકરી કરવા જતા હોય, ધંધા માટે જતા હોય કે કોઈ પણ માટે જતા હોય, તો ત્યાં એનો માઇન્ડ ફ્રેશ થઈ જતો હોય. પણ આ મમ્મી ને ટૂંકમાં લેડીઝ ને ઈ ઘરમાં રહેતા હોય તો એનો માઇન્ડ ઘરમાં 4 દિવાળી વચ્ચે છે. તો કોક વાર એને પણ બહાર લઈ જાઓ, ફરવા લઈ જાઓ, તો એને મજા આવે, બરોબર. આજે તને કેવી મજા આવી? મજા આવી, ભગવાનના દર્શન કરીને બહુ ખુશ થઈ. આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. અમે સવારના 8 વાગે નીકળી ગયા હતા, મસ્ત મજાના ફૂલ તોડી લીધા હતા, મમ્મીને પછી દીધા હતા. મમ્મીએ મસ્ત મજાના ફૂલ દઈ દીધા છે. પૂજારીએ ફૂલ આપણા મહાદેવને ચડાવી લીધા છે, બરોબર છે. તો આજનો દી મસ્ત મજાના ગયો છે, બરોબર છે. હવે તારી કઈ ઈચ્છા હોય તો કે. નહીં, હવે કઈ ઈચ્છા નથી. તારી કઈ ઈચ્છા હોય તો કે, તો હું પૂરી કરવાની કોશિશ કરી. એ તો ઈચ્છા એ ભગવાન હર હર મહાદેવના દયાથી થઈ જ જવાની છે. હા, એ તો મને પૂરેપૂરો વિશ્વાસ છે. હા, તો કાંઈ વાંધો નહીં મિત્રો. હવે આજનો વ્લોગ છે એ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. કે તમે પણ તમારે એકવાર તમારા મમ્મીને તમારી બેનને તમારા પપ્પાને એકવાર પૂછી લેજો કે એની શું ઈચ્છા છે. એની કઈ ઈચ્છા અધૂરી રહેતી નથી ને, તો એકવાર તમે પણ એકવાર પૂછી લેજો. પછી જે એનો આનંદ છે, જે એને થાય છે ને, એ એકવાર જોજો એકવાર. તો હાલો, હર હર મહાદેવ. આજનો વ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ.